તો મોરબીના બાટેલ રોડ પર આવેલા સોલીજો વિટ્રીફાઈડના માટી ખાતાના સિરામિક યુનિટમાં સ્લરીની ટેન્ક તૂટવાની ઘટના બની ત્યારે હાલ તો આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અચાનક ટેન્ક તૂટી પડતા બધું જ વેરણ થઈ ગયું। સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। તો આ સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, જેમાં લોકોની આશંકા છે કે સ્લરીની ટેન્કમાં બ્લાસ્ટ કરાયો છે। તો સદનસીબે બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ સ્લરીમાં બ્લાસ્ટ થતા કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર જગ્યા પર સ્લરી ઢોળાતા આસપાસના સામાનને પણ નુકસાન થયું હતું। હિમાંશુ ભટ્ટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિમાંશુ, મોરબીમાં સ્લરી ઢોળાતા ખૂબ મોટું નુકસાન થયાના સમાચાર છે, જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી, શું વિગતો હાલ? આપણે જણાવી દઉં કે જે આ જે બાટેલ રોડ ઉપરનું કારખાનું છે, જે કારખાનાની અંદર માટી જે સિરામિક ટાઇલ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાય એની સ્લરી જે પાણી સાથે મિક્સ કરેલી માટી હોય તે માટીને ભરવા માટેની આરસીસીની ટેન્ક બનાવવામાં આવતી હોય છે દરેક કારખાનાની અંદર। આવી જે ટેન્ક જે આ કારખાનાની અંદર બનાવવામાં આવી હતી તે ટેન્ક આજે બપોરના સમય દરમિયાન કોઈ પણ કારણોસર ટેકનિકલ કારણોસર તે સ્લેબ તૂટી જવાના કારણે ધડાકાભેર તૂટી પડી હતી અને સદનસીબે માટી ખાતામાં જનરલી મોટા ભાગે મજૂર માણસો કામ કરતા હોય છે, પરંતુ જ્યારે આ કારખાનામાં બનાવ બને છે તે સમય દરમિયાન વિડીયોમાં પણ જોઈ શકાય છે કે 2-3 કર્મચારી તે જગ્યા ઉપરથી પસાર થાય છે, પરંતુ ત્યારબાદ જ્યારે ઘટના બની છે ત્યારે કોઈ ન હોવાથી સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ આ કારખાનામાં બનેલ નથી। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિમાંશુ।